हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् तथा जयद्रथजना शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकर दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिनं श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सातमो अध्याय श्लोक 28 येषां त्वन्तगतं पापम् जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः
જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમ અધ્યાત્મં કર્મ ચાખિલમ સાધિભૂતાધિદૈવં મામ સાધિયજ્ઞં ચ યે વિદુઃ પ્રયાણ કાલેપિ ચ મામ તે વિદુર્યુક્ત ચેતસઃ. ભગવાન સ્પષ્ટ શબ્દોમાં દર્શાવે છે દ્વંદ્વ મોહેન. આ દ્વંદ્વ રૂપી મોહ છે અને એ મોહિત થયેલા જે શું છે મામ આત્મભાવે ન ભજનતે, એ આત્મ સ્વરૂપે મારું ભજન કરતા નથી, પોતાનાથી ભિન્ન અન્ય દેશમાં રહેલા એ પરમાત્માનું ભજન કરે છે પણ આત્મભાવથી એ પરમાત્માનું યજન કરતા નથી. જો તો કે શંકરાચાર્ય કહે છે કે પુનઃ અનેન દ્વંદ્વ મોહેન નિર્મુક્તઃ સંતઃ. તો પછી આ દ્વંદ્વ મોહ જે છે એનાથી મુક્ત થયેલા કોણ છે? નિર્મુક્તઃ. કે પુનઃ કોણ આ દ્વંદ્વ મોહથી મુક્ત થઈ શકે છે? એટલું જ ને, ત્વમ વિદિત્વા યથાશાસ્ત્રમ આત્મભાવેન ભજન્તે, અને શાસ્ત્ર અનુરૂપ તમને ઓળખીને વિદિત્વા. જો સવારે પણ જોયું તમે એવો વિદિત્વા, ઈશ્વરને જાણ્યા વિના ઈશ્વરને આત્મભાવે ભજી શકાય એમ છે જ ને. અને એટલે શંકરાચાર્ય કહે છે યથાશાસ્ત્રમ વિદિત્વા, શાસ્ત્રમાં ઈશ્વરના સ્વરૂપનું જે પ્રકારથી નિરૂપણ કરવામાં આવ્યું છે એ પ્રકારે ઈશ્વરને જાણીને શું કરે છે? આત્મભાવે ને ભજંતી, આત્મ સ્વરૂપે એ લોકો ભગવાનનું ભજન કરી રહ્યા છે. ઇતિ અપેક્ષિતમ અર્થમ દર્શયિતુમ ઉચ્યતે. આવા પ્રકારના અર્થની અપેક્ષાથી ભગવાન હવે આ શ્લોક આપણને કહી રહ્યા છે યેષામ તુ અંતગતમ પાપમ. બહુ સમજવાનું, જ્યાં રાગદ્વેષ છે તો રાગદ્વેષની અશુદ્ધિને કારણે પાપ પણ રહેવાના છે. ભલે એ ધર્મયુક્ત જીવન જીવે છે અને છતાં પણ શું થવાનું? કાલે મેં કીધું એમ ગમે એટલો ભોગ ઓછો કરીએ પણ દરેક ભોગમાં હિંસા તો રહેલી જ છે, અને જો હિંસા રહેલી છે તો પાપ પણ એમાં રહેલું જ છે. અને એટલા માટે શાસ્ત્ર પણ કહે છે જ્ઞાનમ ન ઉત્પદ્યતે પુંસામ પાપ અપહત ચેતસામ. જેની બુદ્ધિ આ પાપથી હણાયેલી છે, પાપ કર્મથી જેની બુદ્ધિ હણાયેલી છે એને ક્યારેય બ્રહ્મ જ્ઞાન થતું નથી. કેમ કે જેટલા કર્મ આપણે કરી રહ્યા છે, જેટલો આપણે ભોગ કરી રહ્યા છે, જો આગળ આપણે ચર્ચા કરી ગયા કે તમે પોતાને કરતા ભોગતા માનો છો. આ શું છે? જો વિચાર, તમે અકર્તા અભોગતા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો અને તમે પોતાને કરતા ભોગતા માની રહ્યા છો, તો પહેલી હિંસા કોની થઈ? તમે જ્ઞાન સ્વરૂપ આત્મા છો અને પોતાને શું માનો છો? હું અજ્ઞાની. અને પેલી આરતી કરીએ ત્યારે ભગવાન શું કહે? મેં મૂર્ખ ફલ કામી. ભગવાન કે તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે અને આપણે શું કહીએ? એટલે જ ભગવાન હસતા હોય. આ સમજો, કેટલાક લોકોને એમ થાય કે હું આટલો દુઃખી થાઉં, ભગવાન હસી રહ્યા છે. મેં સેવક તુમ સ્વામી. મેં મૂર્ખ નહીં, શું કહેવાનું? મેં સેવક તુમ સ્વામી. પોતાના સ્વરૂપને આપણે ઓળખતા નથી, એ જ મોટા મોટી હિંસા છે. તમે જન્મ મૃત્યુ રહિત છો અને પોતાને જન્મવાળા માનવું શું છે? હિંસા જ થઈ. તમે મૃત્યુ રહિત છો અને પોતાને મૃત્યુવાળા માનવું એ શું છે? હિંસા જ થઈ. પહેલી હિંસા આત્માની જ છે. માટીમાંથી ઘડો બને તો પછી એ ઘડો કેવો હોવાનો? માટીનો જ હોવાનો. સોનામાંથી ઘડો બન્યો તો એ ઘડો કેવો હોવાનો? સોનાનો. તો સંપૂર્ણ પ્રપંચની જે ઉત્પત્તિ છે એ ક્યાંથી થઈ? આત્માની હિંસામાંથી આ સંપૂર્ણ પ્રપંચની ઉત્પત્તિ થઈ. જો વિચારો, હિંસામાંથી તો આ જગતની ઉત્પત્તિ છે. પોતાને આ અદ્વિતીય આત્મા સ્વરૂપ ઓળખતા નથી, એને કારણે તો શું થઈ રહ્યું છે? આ સંપૂર્ણ પ્રપંચ દેખાઈ રહ્યું છે. જો એટલે કહો પૂર્ણતઃ અહિંસક હોવું અશક્ય છે. કેમ? કારણ કે અહિંસા, આત્માની હિંસામાંથી તો આ જગત જન્મ્યું છે. એ જ હિંસા જે છે અજ્ઞાન છે.
અજ્ઞાનને કારણે શું થવાનું? ઈચ્છા થવાની. ઈચ્છામાંથી જ કર્મ થવાના. તો ઈચ્છા કરવી પણ હિંસા જ છે, કર્મ કરવું પણ શું છે? હિંસા જ છે. આમ આ પાપ કર્મ જ્યાં સુધી છે, જ્યાં સુધી કર્મ છે, આ કર્મને પણ મલ કહેવામાં આવે. સમજ, આત્માની દ્રષ્ટિએ કર્મ પણ શું છે? કર્મણીય કર્મય પશ્ચેત, ચોથા અધ્યાય જોઈ ગયા. ખરેખર આત્મામાં કોઈ કર્મ નામની વસ્તુ છે જ નહીં, અને છતાં પણ એ કર્મનો આપણે આત્મા પર શું કર્યો? અધ્યારોપ કર્યો. મેં આટલું કર્મ કર્યું, મને આટલું કર્મ ફળ મળવું જોઈએ. એટલા માટે નરસિંહ મહેતા અને મીરાબાઈ બધા એક જ ભજન કહે છે. પણ આપણે પેલા ભજન ગાવામાં રાગડા તાણવામાં જ એટલી મજા પડે ને. હું કરું એ જ અજ્ઞાનતા. અજ્ઞાન જ પોતાના સ્વરૂપને ન ઓળખવું, અજ્ઞાન જ સ્વયં હિંસા છે. અને એ જ હિંસામાંથી પછી શું શરૂ થયું? અવિદ્યા, કામ, કર્મ, પુનરપી જનનમ પુનરપી મરણમ. આત્માની હિંસા કરીને કોઈ સુખી થઈ શકે નહીં. આ સમજ, આ જગતમાં સુખ નામની વસ્તુ છે જ નહીં. અને છતાં આપણે આ જગતમાં શું દેખાય છે? સુખ દેખાઈ રહ્યું. આને જ મોહ કહેવાય. જ્યાં દુઃખ છે ત્યાં સુખ જોઈએ છે. જે સુખ સ્વરૂપ છે એને દુઃખ સ્વરૂપ માની રહ્યા છે. માતાજી, આ આત્મા તો બહુ અઘરો લાગે. તું જ છે, અઘરો ક્યાં? કેટલાક લોકો તો એવી મુશ્કેલી છે, ના એ આત્મા છે જ નહીં. જો આવા લોકો છે કે આ દેહ છે ને, દેહને શું કરવાનું? ખાઈ પીને લેર કરો. પોતાના સ્વરૂપને આપણે શું કરી રહ્યા? તિરસ્કાર કરી રહ્યા છે. અને એટલે ભગવાન કહે છે કે આ દ્વંદ્વ મોહ જે છે, આ પાપ જે છે, એ પાપને કારણે જ લોકો ભજન કરતા નથી. પણ જે લોકો જે શામ તું અંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ, જે લોકોનો આ પાપની નિવૃત્તિ થઈ છે, અંતગતમ, જેમના પાપ અંત પામ્યા છે. પણ કોને કારણે? પુણ્ય કર્મણામ. પાપની નિવૃત્તિ કઈ રીતે છે? પુણ્ય કર્મ. એટલે કે પાપની નિવૃત્તિ પુણ્યથી થશે. બરાબર સમજો. પાપની નિવૃત્તિ પુણ્ય કરે. પાપ કર્મ છે, આપણા ખાતામાં પાપ પડેલા જ છે. પણ જે પડેલા છે એ ભલે પડેલા રહે, પણ હવે પછી હું કોઈ પાપ કર્મ કરું નહીં. હવે પછી હું પુણ્ય કર્મ કરીશ. જનાનામ પુણ્ય કર્મણામ. પુણ્ય કર્મ તમે જેટલા કરતા રહેશો એટલું શું થશે? શંકરાચાર્યજી કહે છે પુણ્યમ કર્મ યેષામ સત્વ શુદ્ધિ કારણમ. આ પુણ્ય કર્મથી જ આપણા અંતઃકરણની શુદ્ધિ થતી રહેશે. જેટલા પુણ્ય કર્મ કરતા રહેશો, જેટલા ધર્મનું અનુષ્ઠાન કરશો, એટલે જ તમારી અંતઃકરણની શુદ્ધિ થતી જશે. અને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થતું જશે એમ આ આત્માનું સ્વરૂપ પણ અવશ્ય પ્રગટ થશે. અને એટલે શંકરાચાર્ય કહે છે સત્વ શુદ્ધિ કારણમ વિદ્યતે તે પુણ્ય કર્મણા કર્મણઃ તેષામ પુણ્ય કર્મણા. આ પુણ્ય કર્મ કરવા વાળા છે જનાના, જે મનુષ્યો આ પુણ્ય કર્મ કરનારા છે, એમને શું થાય છે? આ સર્વ પાપની નિવૃત્તિ અવશ્ય થશે. અને એટલે શંકરાચાર્ય કહે છે યથોક્તેન દ્વંદ્વ મોહેન નિર્મુક્તાઃ. યથોક્તેન, આગળ જે દ્વંદ્વ મોહની ચર્ચા કરવામાં આવી, ઈચ્છા અને દ્વેષની ચર્ચા કરવામાં આવી, એના જે મોહ છે, સંમોહમ સર્વભૂતાની સંમોહમ, આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું, યથોક્તેન એટલે કે આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું, સંમોહમ, જે બધા મનુષ્ય મોહિત થયેલા છે એ સંમોહિત હવે રહેતા નથી, અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ છે. અને એટલા માટે શું થાય છે? દ્વંદ્વ મોહેન નિર્મુક્તાઃ. દ્વંદ્વેને મુક્તાઃ નથી કહેતા. દ્વંદ્વથી તો કોઈ મુક્ત થઈ શકે જ નહીં. આપણે જીવન જીવી રહ્યા છે એટલે જીવનમાં શું થવાનું? દ્વંદ્વ તો રહેવાના. દ્વંદ્વથી કોઈ મુક્ત થતું નથી. પણ દ્વંદ્વ મોહેન નિર્મુક્તાઃ. આ દ્વંદ્વમાં જે આપણે અહંભાવ કરીએ છીએ, આ દ્વંદ્વમાં જે સુખ દુઃખનો આરોપ કરીએ છીએ, એમાંથી આપણી શું થઈ જશે? મુક્તિ થઈ જશે. જેમ પુણ્ય કર્મ કરતા રહેશો, જેટલી તમારી ધર્મમાં નિષ્ઠા થતી જશે, એમ તમારું અંતઃકરણ શુદ્ધ થતું જશે. અને જેમ અંતઃકરણ શુદ્ધ થશે એમ આ દ્વંદ્વ રૂપી મોહની પણ નિવૃત્તિ થશે. દ્વંદ્વની નિવૃત્તિ કરવાની નથી, રાગદ્વેષની નિવૃત્તિ કરવાની નથી. રાગદ્વેષનું જે નિયંત્રણ છે એમાંથી છૂટવાનું છે. આ દ્વંદ્વ રૂપી જે મોહ છે એ મોહની નિવૃત્તિ કરવાની. અને એટલે ભગવાન કહે છે તે દ્વંદ્વ મોહ નિર્મુક્તાઃ ભજન્તે મામ. ઈશ્વરનું ભજન કોણ કરે? જો વિચાર, આ દ્વંદ્વથી જે ઉપર ઉઠેલો છે એ જ આ ઈશ્વરનું ભજન કરી શકે. ભલે સંસારી છે, આ સમજો, પણ એ પણ શું કરે છે? આ દ્વંદ્વ રૂપી જે મોહ જે છે એમાંથી થોડો ઘણો તો એ ઉપર ઉઠે જ છે.
ભલે સંસારી હોય છતાં પણ આ દ્વંદ્વ રૂપી મોહથી થોડો ઘણો તો એ બહાર નીકળેલો જ છે. જો વિચાર, શિયાળો શરૂ થાય ને એટલે બધા પેલા શિરડી પદયાત્રા પેલી ડાકોરે પદયાત્રા પર, તો એ લોકો શું કરી રહ્યા છે? આજે દ્વંદ્વ છે, શીત છે, ઉષ્ણ છે, સુખ દુઃખ છે, માન અપમાન છે, આ બધાથી એ પદયાત્રા દરમિયાન તો શું થઈ ગયા? તત્કાળ પૂરતું તો એમાંથી શું થઈ ગયા? મુક્ત થઈ ગયા. આમ જે ભગવાનના ભક્ત છે એ થોડા સમય માટે પણ શું કરે છે? નવરાત્રી, એટલે જ કહો નવરાત્રી એટલે બધા ડાયા થઈ જાય. આ નવરાત્રી ગઈ જ છે બાપુ, વિજયાદશમી આવી એટલે શું કરવાનું? પેલા લાડવા ને પૂરી ને ભજીયા બધું 9 દિવસનું શું કરી દેવાનું? સાટું વાળી જ દેવાનું. એટલે પણ 9 દિવસ તું ભૂખો રહ્યો ને આ બધું ના રે, આજે તો વિજયાદશમી એટલે ઉજવવાનું જ છે, ઉજવ. જે આર્ત ભક્ત છે એ ભક્તિ દરમિયાન એ પણ શું કરી રહ્યો છે? દ્વંદ્વ મોહ નિર્મુક્ત. તત્પૂરતું તો એ શું થાય છે? તત્કાળ પૂરતું તો એ દ્વંદ્વ થી મુક્ત છે. એ ભજન કરે છે, ધ્યાન કરે. જો દિવસના પણ આપણે જયારે પૂજા કરી રહ્યા હોય, માળા કરી રહ્યા હોય, એટલો વખત તો આપણે શું થઈએ છીએ? દ્વંદ્વ મુક્ત, દ્વંદ્વ મોહ મુક્ત. આર્ત ભક્ત પણ દ્વંદ્વના મોહથી એટલો વખત તો મુક્ત છે જ. જો તમે દ્વંદ્વના મોહથી મુક્ત નહીં થાવ તો ભજનની, ભગવાનની ભક્તિ થઈ શકે એમ છે. પેલું વાલ્મીકી વાલ્યો ડાકુ હતો, એ પણ પેલો રામ રામ કરતો રહ્યો અને રામ રામમાં એવો લીન થઈ ગયો કે આખું શું થઈ ગયું? પેલો કીડીનો આખો રાફડો બની ગયો. જો વિચારો, તો ભક્તિ દરમિયાન એ પણ શું થઈ ગયા? દ્વંદ્વ મોહ નિર્મુક્ત. સમજ? એ રાફડાને વાલ્મીક કહેવામાં આવે. જો આ સમજો. અને વલ્મીક માંથી પ્રગટ થાય એટલે એમનું નામ શું પડ્યું? વાલ્મીકી. સમજો, જે અર્થાર્થી છે, જેને કોઈ પોતાની ઈચ્છાની પૂર્તિ કરવી છે, એ પણ કેવો છે? તત્કાળ પૂરતું તો દ્વંદ્વ મોહ નિર્મુક્ત છે. જે જિજ્ઞાસુ છે એ પણ શું કરી રહ્યો છે? દ્વંદ્વ મોહ નિર્મુક્ત. અને જે જ્ઞાની છે તો કેવો છે? સમશત્રૌ ચ મિત્રે છે તથા માન અપમાન યોગ. આ બધાથી કેવો છે? ઉપર ઉઠી ગયો. એના જીવનમાં પણ દ્વંદ્વ તો છે જ, પણ એ દ્વંદ્વ ક્યારે પણ એને શું છે? વિક્ષિપ્ત કરી શકતા. આમ જે ભગવાનની ભક્તિ કરે છે એ જ્યાં ભગવાનની ભક્તિ ત્યારે જ થાય જ્યારે તમે આ દ્વંદ્વ રૂપી મોહથી મુક્ત થાવ. જો આ ભગવાન કેટલાક જે વાક્યો કહે ને બહુ આશ્ચર્યકારક. દ્વંદ્વ મોહથી મુક્ત થયા વગર ભગવાનની ભક્તિ થઈ શકે એવી શક્યતા છે જ નહીં. અને એટલે ભગવાન કહે છે જે પુણ્ય કર્મ કરનારા છે, જે આ દ્વંદ્વ મોહથી નિર્મુક્ત થયા છે, એ જ બધા શું કરે છે? ભજનતે મામ. એ જ મારું ભજન કરનારા છે. પણ એ મારું ભજન કેમ કરી શકે છે? કારણ કે પુણ્ય કર્મ કરી રહ્યા છે અને એને કારણે અંતઃકરણ શુદ્ધિ થઈ છે અને એને કારણે અંતગતમ પાપમ, એના જે સર્વ પાપ કર્મ છે એનું ક્ષીણ થઈ જાય. તત્કાળ પૂરતું પાપ કર્મ ક્ષીણ થઈ ગયા, પણ પાછો પેલો સંસારમાં પડે ને પછી શું કરે? બૌદ્ધ ધર્મ જે છે એમાં એક પદ્ધતિ છે. આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એની વિશેષતા એ છે કે ગ્રહસ્થ હોવા છતાં પણ તમે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકો. ગ્રહસ્થ હોવા છતાં પણ તમે ભગવાનના ભક્ત હોઈ શકો. સાધુ બાવા બનવું જ પડે એવું જરૂરી નથી. જે આપણે બધા અનેક ભક્તોની ચર્ચા કરીએ છીએ, બધા ભક્તો કેવા હતા? ગ્રહસ્થ જ હતા. પણ બૌદ્ધ ધર્મમાં એવું કહેવામાં આવે કે તમારે ધ્યાન કરવું હોય, એ તમારે કૈવલ્યની પ્રાપ્તિ કરવી હોય, એને નિર્વાણ કહે. લોકો શું કહેવામાં આવે? આપણે મોક્ષ કહીએ, લોકો શું કહે છે? નિર્વાણ. તો કે નિર્વાણની પ્રાપ્તિ કરવી હોય તો તમારે સાધુ બનીને શું કરવું પડે? મઠમાં રહેવું પડે, તો જ તમને નિર્વાણની પ્રાપ્તિ. પણ પેલા ગ્રહસ્થ હોય એટલે નિર્વાણ પ્રાપ્તિ માટે પ્રયત્ન ભલે કરતો હોય, પછી એને થાય થોડોક વાર હું મઠમાં રહેવા જાઉં. જો આ સમજ. એટલે એ લોકોએ એવી એક વ્યવસ્થા રાખેલી કે પેલો 5-6 મહિના માટે મઠમાં શું છે? પેલો સાધુ બનીને રહે. અને સાધુ બનીને એવો રહેતો હોય કે એની પત્ની સામે જાય ને તો પત્નીને જાણે ઓળખતો નથી. 6 મહિના પછી ઓળખતો થઈ જાય. આ બધા સંપ્રદાયો જુઓ ને તો તમને ખબર પડે. થોડો વખત માટે સાધુ બની ગયો, 6 મહિના માટે શું કરે? એ 6 મહિના માટે ધ્યાન કરે, 6 મહિના માટે સાધુ બનીને રહે. અને 6 મહિના પૂરા થાય એટલે શું કરવાનું? જૈસે છે
પણ એટલો વખત માટે તો એને શું કર્યું? તપશ્ચર્યા કરી, પુણ્ય કર્મ કર્યું, વ્રત કર્યા. આમ ભગવાન કહે છે કે મામ ભજન તે, ભગવાનનું ભજન ત્યારે જ થઈ શકે જ્યારે આ દ્વંદ્વમાંથી આપણી બુદ્ધિ જરા ઉપર ઉઠે. આ દ્વંદ્વ જ આપણી બુદ્ધિને શું કરે છે? વ્યસ્ત રાખે. જો સમજ, બુદ્ધિને શું કરે છે? વ્યસ્ત રાખે. ઠંડી શરૂ થઈ ને ઠંડી બંધ થઈ ને ગરમી પડી જ જાય. આપણી ચર્ચા પણ કઈ છે? જેટલી ચર્ચા કરીએ છીએ એ દ્વંદ્વની જ ચર્ચા કરીએ. જેટલો વિચાર કરી રહ્યા છે એ વિચાર પણ કોના કરી રહ્યા છે? દ્વંદ્વના જ કરીએ છીએ. કાલ તો પેલો મને એવું સંભળાવી ગયો ને, જા તું ભગવાનને રોજ સંભળાવે એનું હું જાત કેમ ભગવાન સાંભળતા નથી, ભગવાન આમ કર્યું, ભગવાન પેલું. આખો દિવસ આપણે ભગવાનને શું કરતા ફરી? સમજ. અને એટલે ભગવાન કહી રહ્યા છે જ્યાં સુધી આ પુણ્ય કર્મ આપણે કરીએ નહીં, જ્યાં સુધી આ પ્રકારથી આપણા મનને તત્કાળ પૂરતું પણ દ્વંદ્વથી મુક્ત નહીં કરીએ, દ્વંદ્વના મોહથી મુક્ત નહીં કરીએ, ત્યાં સુધી ભગવાનનું ભજન કરવું અશક્ય છે. જો એટલે જ કહું, આપણે બધાને જ કહીએ કે આવો આવો આવો, કેટલા આવે? એ બધા ક્યાં ફસાયેલા છે? પેલા દ્વંદ્વમાં એવા ફસાયેલા છે. થોડા વખત માટે પણ એ લોકો દ્વંદ્વનો ત્યાગ કરી શકતા નથી. થોડા વખત માટે પણ આ બધા દ્વંદ્વના મોહથી મુક્ત થવું ને બીજો શબ્દમાં વૈરાગ્ય કહેવાય. દ્વંદ્વના મોહથી મુક્ત થવું ને શું કહેવાય? વૈરાગ્ય. વૈરાગ્ય એટલે કે આ કોઈ પણ વસ્તુ તમને વિક્ષિપ્ત કરતી નથી. વૈરાગ્યનો અર્થ શું થાય? આ કોઈ પણ વસ્તુ તમારા મનને શું છે? વિક્ષિપ્ત નહીં કરે. તમારા મનને વ્યસ્ત રાખવાની એમના તાકાત રહેતી નથી. પૂજ્ય સ્વામીજી અમને એવું કહેતા, કોઈ તમને સુખી દુખી કરી શકે નહીં જ્યાં સુધી તમે એને તમને સુખી દુખી કરવા માટે ને પરવાનગી નહીં આપો. અન્ય વ્યક્તિ કે અન્ય પરિસ્થિતિ તમને દુઃખી કરે છે કારણ કે તમે એને શું છે? દુઃખી, તમને દુઃખી કરવાની તમે એને પરવાનગી આપી છે. આ સમજો. કેમ? ક્યાં તો તમે એના પર આધારિત છો, ક્યાં તો તમારા સુખ દુઃખ ને એમાં મૂકી દીધું છે, અને પછી ન મળે ત્યારે તમે શું કરો? સુખી દુઃખી થઈ. કોઈ તમને દુઃખી કરતું નથી. આ સમજો. ભગવદ્ ગીતામાં ભગવાન એ જ કહે છે કે અર્જુન, દુઃખનું કોઈ કારણ છે જ નહીં અને કોઈ તમને દુઃખી કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. અને છતાંય આખો દિવસ આપણી માથાકૂટ શું ચાલતી હોય? પેલો આમ કહી ગયો ને, પેલા આમ કર્યું ને, પેલું આમ કર્યું ને, પેલું આમ થયું ને. આપણે જ આપણી જાતને સુખ દુઃખ માટે શું કરીએ છીએ? ઉપલબ્ધ કરાવીએ છીએ અને પછી સુખી દુઃખી થતા રહીએ છીએ. આપણે જો વારંવાર આ બધી આપણી બાળક બુદ્ધિ જ છે. પેલા બાળકને એમ કહીએ આ મંકોડો છે, કરડે, અને તોય શું કરે? પાછો ત્યાં જ જાય. એટલે હંમેશા કહું, એને એક વાર મંકોડો કરડવા દેવાનો. એક વાર પેલો જે મંકોડો આમની આંગળી, એક તો બિચારાની એવી કુમળી આંગળી હોય, બાળકની આંગળી સાવ કુમળી હોય જાય, અને એમાં જો પેલો મંકોડાએ ડંખ માર્યો ને, જિંદગી ભરે મંકોડાની સામે જુએ નહીં. જામ પેલો મંકોડો જાય ને દૂરથી જા સમજ. પેલો દીવામાં પણ એવું જ થાય. આપણે દીવો પ્રગટાવીએ, દીવો સળગાવીએ ને એટલે જ ઘર સળગે. આ સમજજો. દીવો સળગાવવાનો નહીં, દીવો શું કરવાનો હોય? પ્રગટાવ. જો આમાં એક જ્ઞાન જ છે. અગ્નિ તો સર્વવ્યાપી છે. અગ્નિને ફક્ત દીવામાં આપણે શું કરીએ છીએ? પ્રગટાવીએ છીએ તો છે જ. ત્યાં શું કરીએ છીએ? એને વ્યક્ત કરીએ, અભિવ્યક્ત કરીએ છીએ. આપણે દીવો આપણે પ્રગટાવીએ ને, પણ પ્રકાશ જો ને એટલે એને શું મન થાય? હું પકડું. એક વાર પકડવા દેવાનું. એટલે એક વાર પકડે ને પછી દીવાથી દાજે ને આપણે એનાથી ચડીએ. તો કેટલી વાર પેલું હું થયું તોય પાછળ શું કરવાનું? ખબર છે કે આ ખાઈએ ને ગેસ થાય છે તોય શું કરવાનું? નહીં, એ તો ખાવાનું જ. પછી ઉપર શું કરવાનો? અજમો ફાકી જવાનો. કેટલી વાર હું થાય છે છતાં પણ શું કરીએ આપણે? એને જ આને જ મોહ કહેવાય. ખબર છે કે આ દુઃખનું કારણ છે, ખબર છે કે આમાં સુખ નથી, અને છતાં પણ આપણે શું કરતા રહીએ છીએ? એને પકડતા જ રહીએ છીએ.
અને છોડવાનું કે તો શું છે, એ માતાજી તમને નહીં ખબર પડે ના, જાણે બ્રહ્મ જ્ઞાની. અને એટલે ભગવાન કે છે જે આ દ્વંદ્વ મોહથી મુક્ત થાય એ જ મારું ભજન કરી શકે. જે પુણ્ય કર્મ કરનાર છે એ જ મારું ભજન કરી શકે, બીજો કોઈ મારું ભજન કરી શકે એમ છે જ નહીં. પણ માતાજી મોરારી બાપુની કથા ને બધા ત્યાં જાય છે, આ બધા ત્યાં જાય ને જો સમજ. એમાં 90% તો ટાઈમ પાસ કરવા જ ગયા હોય. જાવ એને આવે ને પછી એને પૂછે શું કરી આવ્યો, એટલી મજા આવી ગઈ કથા, પણ શું કીધું શું, અરે બહુ મજા, પણ કહ્યું શું, કઈ નહીં. જા સમજ એક શબ્દ યાદ નહીં હોય ને, એને એમ પૂછે કે કયું ભજન ગવડાવ્યું એ એને યાદ, એ તો ગવડાવેલું ખરું પણ હવે કઈ યાદ તો તું ગયો શું, જો આ સમજ તો સાંભળ્યું શું, કર્યું શું તે ત્યાં, સમજો. જાઓ કથામાં ના નથી, પણ જે કહેવામાં આવ્યું એને પણ આપણે શું કરીએ, થોડુંક બુદ્ધિમાં ધારણ તો કરીએ આપણે. અને હજી તો પેલી આરતી શરૂ નહીં થાય ને એટલે પેલા ભોજનમાં બધા ઉભા રહી ગયા. મર્યાદા જ નથી, વિવેક નથી. જ્યાં સુધી ભગવાનની આરતી નહીં થાય ત્યાં સુધી આપણે ભોજન ગ્રહણ કરી શકીએ. હમણાં એક કથા કાર્ડ આવ્યો મારા પર, જો આ સાંભળો. એક કાર્ડ આ બધું મને લાવવું પડે તો તમને બતાવાય. જો આ સમજો, કાર્ડમાં બધું જ લખેલું, પછી નીચે એક લીટી લખેલી. જો તમે ચપ્પલ મૂકવા કોથળી લઈને આવજો. જ્યાં કથા થતી હોય ત્યાં ચપ્પલ લઈને જવાય નહીં, પણ પેલો શું કરે, પ્રદર્શન થઈ ગયું. કોઈ ધર્મની મર્યાદા નથી, કઈ મર્યાદામાં આપણે જોઈએ. જો આ સમજો, મોરારી બાપુની કથાની ટીકા મારે કરવી નથી. આ સમજો, એક કથા તો બહુ સરસ જ કરતા, પણ પેલો જે જવા વાળો છે એને શું છે, ડોંગરે મહારાજ કહેતા તે વખતે આ બધી બહેનો ત્યાં કથા સાંભળવા જાય ને, બધા પેલી પાપડીની તુવેર લઈને જાય. ત્યાં બેઠા બેઠા શું કરતા, જેટલા કથા વાગે પૂછી લેજો એને, આ બધું તું કરે. જો સમજો, તો તું કથા સાંભળવા ગયો કે દિવેટ બનાવવા ગયો. જે કહેવામાં આવી રહ્યું છે એ થોડુંક તો ગ્રહણ કરીએ આપણે, થોડુંક તો આપણે જીવનમાં ઉતારીએ. સત્સંગમાં જવું પણ એક ફેશન થઈ ગયું. અમે તો કથામાં જઈ આવ્યા, ભગવાનની પણ આપણે મજાક ઉડાવીએ છીએ. આને શું કહેવાય, દ્વંદ્વ મોહ સમોહ. સંસારની બુદ્ધિ જે છે એ સાંસારિક બુદ્ધિથી આપણે ઉપર ઉઠી શકતા જ નથી. સત્સંગમાં ગયા પછી પણ શું છે, એ બધી સાંસારિક બુદ્ધિ રહે જ છે. અને એટલે ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહે છે, જ્યાં સુધી જેમના આ પાપને નિવૃત્તિ થઈ છે, જે પુણ્ય કર્મ કરનાર છે અને જે દ્વંદ્વ મોહથી મુક્ત થયો છે, એ જ ખરેખર મારું શું કરી શકે, ભજન કરી શકે છે. ઈશ્વરનું ભજન કરવું હોય તો તત્કાળ પૂરતું પણ દ્વંદ્વના મોહથી આપણા બુદ્ધિને મુક્ત કરવી પડે. અને મુક્ત કરવાનો ઉપાય ભગવાન એક જ દર્શાવે છે, પુણ્ય કર્મણામ. જેટલા પુણ્ય કર્મ તમે કરશો, જેટલે તપશ્ચર્યા કરશો, જેટલા વ્રત કરશો, જેટલા જપ કરશો, જપ તપ જપ, જેટલા યજ્ઞ જપ તપ આ બધું આપણે કરતા રહીશું, એમ આ પુણ્ય કર્મ દ્વારા. અને એ પુણ્ય કર્મ પણ કેવા હોવા છે, નિષ્કામ ભાવથી કર્યા જાય. અર્થાર્થી છે બધા કેવા છે, સકામ ભાવથી કરનારા છે. પણ જેમ આપણે નિષ્કામ ભાવથી એ કરતા રહીશું એમ આપણું અંતઃકરણ શુદ્ધ થતું જ જશે. જેમ જેમ આપણું અંતઃકરણ શુદ્ધ થશે એમ આપણે ઈશ્વરમાં નિષ્ઠા પણ વધતી જાય. અને એટલે ભગવાન કહે છે દ્રઢ વ્રતા. એ બધા કેવા છે, એમનું વ્રત કેવું છે, દ્રઢ છે. એવમ એવ પરમાર્થ તત્વમ ન અન્યથા ઇતિ નિશ્ચિતમ વિજ્ઞાનાઃ દ્રઢ વ્રતાઃ ઉચ્યન્તે. આ પ્રકારથી જો આ ક્રમ છે, આ સમજજો. ભગવાન અહીંયા આ તત્વ જ્ઞાન અથવા તો આત્મભાવથી પરમાત્માને ભજવા માટેનો એક ક્રમ આપણને દર્શાવે છે. પુણ્ય કર્મ જેમ કરતા રહીશું એમ પેલો પાપ શું થશે, ક્ષીણ થતો જશે. જેમ પાપ ક્ષીણ થતા જશે એમ આપણી બુદ્ધિ દ્વંદ્વના મોહથી મુક્ત થતી જશે. અને જેટલી દ્વંદ્વના મોહથી મુક્ત થશે એટલું જ નિષ્કામ ભાવથી ભગવાનનું ભજન થશે. અને નિષ્કામ ભાવથી ભજન થશે ત્યારે જ ગુરુ મુખે જે શ્રવણ કરવામાં આવ્યું છે એમાં આપણી શું થશે, દ્રઢતા થતી જશે.
આમ ભગવાન એક જ શ્લોકમાં આપણને સંપૂર્ણ જીવનનો શું કર્યું છે, એક ક્રમ બતાવે છે. જનાનામ પુણ્ય કર્મણામ યેશામ જનાનામ, જે લોકોના પુણ્ય કરનારા લોકોના પાપનો ક્ષય થાય છે. પુણ્ય કર્મ કરતા રહીશું એટલે પેલું પાપ કર્મમાં આપણી બુદ્ધિ જશે નહીં. જે આગળ થઈ ગયેલા પાપ તો રહેવાના જ છે, પણ તત્કાળ પૂરતું આપણી બુદ્ધિ શું થવાની, એ પાપ કર્મ કરશે નહીં. અને એ પાપ કર્મ ન કરવાને કારણે, પુણ્ય કર્મ કરવાને કારણે આપણી બુદ્ધિ ધીમે ધીમે શુદ્ધ થતી. મહારાજશ્રી અમને એવું કહેતા. મહારાજશ્રી આમ વૃંદાવન એમની પાસે અમે રહેવા જતા તો સવાર સાંજ સત્સંગ હોય. ત્યાં નૃત્ય ગોપાલ મંદિર છે ને, મંદિરમાં મોટો હોલ છે, એટલે સવાર સાંજ ત્યાં સત્સંગ હોય. સવારે 7 થી 9-10 વાગ્યા સુધી ત્યાં સત્સંગ હોય. અનેક મહાત્માઓ આવે, દરેક મહાત્માઓ પ્રવચન કરતા હોય. પણ બાકીના વખતમાં પણ અમે જયારે મહારાષ્ટ્રની આજુબાજુ બેઠા હોઈએ તો ત્યાં જયારે બેઠા હોય ત્યારે ત્યાં જે બેઠા એ બધા સાધકો હોય. ત્યાં એમની આજુબાજુ જે બેઠા હોય ખરેખર શું છે, એક ગંભીર સાધકો ત્યાં બેઠા હોય, સાધુ મહાત્માઓ. એટલે ત્યારે જે આમ અંદર અમે બેઠા હોઈએ ત્યારે હંમેશા અમને એવું કહેતા, કભી અપને આપ કો નિકમ્મા મત રખો. જો આ વાક્ય સાંભળો, કભી અપને આપ કો નિકમ્મા મત રખો. ક્યારેય પોતાને નવરા પડવા દેવાનું નહીં. આ ગુજરાતી ભાષામાં આવો અર્થ થાય. પૂજા કરો, પાઠ કરો, જપ કરો, તપ કરો, પુસ્તક વાંચો, એકબીજાની સાથે ચર્ચા કરો. કોઈક ને કોઈક રીતે પરમાત્માની ભક્તિનો કોઈ ને કોઈ કર્મ કરતા રહીએ આપણે. કારણ કે કોઈ 24 કલાક જપ કરી શકે નહીં, કોઈ 24 કલાક ગીતા વાંચી શકે નહીં, કોઈ 24 કલાક ધ્યાન કરી શકે નહીં. તો શું કરવાનું? એક જીવનનો ક્રમ બનાવીએ, દિવસનો એક ક્રમ બનાવી દઈએ કે સવારે ઉઠીને આ કરવાનું, પછી આ. એમ આપણા મનને શું કરી દઈએ આપણે, આ ઈશ્વર ચિંતનમાં વ્યસ્ત રાખીએ. કોઈને તમે ફોન કરો ને તો પેલો ફોન એનો વ્યસ્ત આવે. જા સાંભળો, ફોન શું આવે? વ્યસ્ત. વળી 5 મિનિટ થાય ને પાછા ફોન કરો, શું થાય? વ્યસ્ત. વળી 5 મિનિટ પછી ફોન કરો, શું આવે? વ્યસ્ત. એ પછી ફોન કરવાનો આપણે શું કરીએ? જો હવે મોબાઈલ છે ને એટલે પેલો મિસ કોલ ખબર પડે. પેલા ટેલિફોન હતા તો ખબર નહીં પડે, કોઈ ફોન આવીને ગયો તોય આપણને ખબર નહીં હોય. કારણ કે જયારે આપણે ફોન પર વાત કરી રહ્યા છે તો આપણને ખબર પડે નહીં કોઈકનો ફોન આવી રહ્યો, અને ફોન મૂકી દીધા પછી ખબર નહીં એક પર ફોન કોઈનો આવ્યો. તો પેલો આપણને સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે ટેલિફોન દ્વારા, પણ આપણો ફોન વ્યસ્ત આવે છે. એટલે 2-3 વાર પ્રયત્ન કર્યા પછી એ શું કરી દેશે? છોડી દે. જા સાંભળતું. એ જ રીતે આ જગતના જે દ્વંદ્વ છે, આપણા મનમાં જે ઈચ્છાઓ પડેલી છે, એ બધી ઈચ્છાઓ પણ શું કરે? પેલો ફોન કોલ કરે ખરા. પેલી આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ પણ પેલો જપ કરી રહ્યો છે એટલે શું છે? વ્યસ્ત છે. વળી કલાક પછી પેલી આઈસ્ક્રીમ ની ઈચ્છા જાગૃત થાય પણ એ તો પૂજા કરે છે, વ્યસ્ત છે. પેલી ઈચ્છા કેટલી વાર ફોન કરવાની, કેટલી વાર કરવાની? 1 વાર કરે, 2 વાર કરે, 3 વાર. વળી પાછો પેલો પેલી ઈચ્છા વળી પાછી જાગૃત થાય, આઈસ્ક્રીમ ખાવું છે. પેલું બુદ્ધિ શું છે? ક્યાંક ને ક્યાંક વ્યસ્ત રહે. ઈચ્છા પણ આપોઆપ શું થઈ જાય? આમ આપણે જ પોતાની જાતને કોઈક ને કોઈક રીતે પ્રવૃત્તિમાં, ઈશ્વરને અનુલક્ષીને કોઈને કોઈ પ્રવૃત્તિમાં આપણે પોતાને શું કરીએ? વ્યસ્ત રાખીએ. સમજો, એક બાહ્ય જગતની દ્રષ્ટિએ પણ વિચારીએ ને તો આવું જ છે. વર્ષો પહેલા એક ભાઈ ને ત્યાં પેલા સત્સંગને માટે સ્વામીજી આવે. એટલે ભાઈ બહુ એમને પર સ્વામીજી કોણ ને શું સત્સંગ કરવાનો બહુ ખ્યાલ નહીં અમને. 80-85 ની વાત કરું. એટલે પછી પેલા સ્વામીજી એમ કે ને કે ભાઈ આવો ને સવારના. ના સ્વામીજી અમારે સવારે તો એટલું કામ હોય ને કઈ નીકળાય જ નહીં. પછી પેલા સાંજે આવો ને, સાંજે સ્વામીજી હું આવું ધંધામાંથી જ મોડો આવું, અને આવ્યા પછી મારે આમે 2-3 ફોન હોય કે 2-3 કાગળ આવેલા હોય અને બધું કામ કરવાનું. સત્સંગમાં અવાય જ નહીં સ્વામીજી. ભલે તમે મારે ત્યાં આવો, આપણે હું ફ્રી હોમ ત્યારે આપણે સત્સંગ કરીશું, પણ તમે આ વર્ગમાં આવવાનું કોણ? એ થાય નહીં. પછી 1 વાર 2 વાર, તો 3જી વાર આવે ને ત્યાર પછી કે ચાલો સ્વામીજી હું આવું તમારી સાથે. પછી આવે. જો એ રોજ 7 થી 8 કે 7 થી 8:30 વર્ગમાં જઈ રહ્યા છે, જો એક વાર બધાને ખબર પડી ગઈ કે 7 થી 8:30 એ વર્ગમાં ગયા છે, તો પછી લોકો પણ શું કરવાના? આપણે જો નિયમિત રીતે કરતા હોઈએ તો લોકોમાં એ જાણ થઈ જ જાય છે કે 7 વાગ્યા પહેલા મળે અથવા તો શું છે 8:30 પછી જ મળે. પણ આપણે આપણો એ કાર્યક્રમ બનાવ્યો હોય તો શક્ય છે.
નવરા બેઠેલો એટલે પછી શું કરે? ચાલી ભાઈ બેંકમાં જવાનું છે, પણ નવરો જ હોય જાતે પછી. આપણે આપણું એક ટાઈમ ટેબલ બનાવી દીધું હોય, એક સમયની તાલિકા આપણે બનાવી દીધી હોય, અને લોકોને આપોઆપ શું થઈ જવાનું ખબર પડી જ જાય. પેલા ભાઈ પણ જેવું રોજ 7 થી 8:30 જવા માંડ્યું, એટલે લોકોને પણ ખબર પડી જ ગઈ કે ફોન કરવો હોય તો 7 પહેલા કરવાનો, અને ફોન કરવો હોય તો શું કરવાનું 8:30 પછી જ કરવાનો. કેમ? પણ એ નિયમિતતા આપણા જીવનમાં આવવી જોઈએ. અને બહારના લોકો જ નહીં, ઘરના લોકોમાં પણ આવું જ હોવું જોઈએ. ઘરમાં પણ બધાને ખબર પડી જવી જોઈએ કે મમ્મી કે પપ્પા કે ભાઈ કે આ સમયે શું છે એ પૂજા કરે છે. જો એકવાર તમે નિયમિત થાવ ને તો પછી એ લોકો પણ તમને સહાયભૂત થાય. હું તમને કહું, કઈ પણ કામ આવ્યું પણ ના તું તારા જપ કરી આવ પછી કરીએ, જો આવી જાય ક્યારે તું તારા ક્લાસમાં જાય ને હું કરી લઈશ. જો કેમ કે તમે શું કરી રહ્યા છો? તમે નિયમિત એ કરી રહ્યા છો, એ લોકોને પણ ખબર પડી ગઈ, તો એ લોકો પણ શું કરશે? ધીમે ધીમે અનુકૂળ થઈ જ જવા. પણ આપણે એક નિયમ બનાવીએ, આપણે જપ તપ કરતા રહીએ, તો પછી એ લોકોને પણ ખબર પડી જાય, અને એ લોકો શું કરશે? આપણા નિયમને અનુરૂપ અનુકૂળતા એ લોકો કરવાનો પ્રયત્ન કરશે. પણ આપણા ઠેકાણા હોય નહીં. જો એક દિવસ સવારે 7 વાગે ઉઠે ને બીજા સવારે 8 વાગે ઉઠે, પણ ઠેકાણા જ નહીં મળે આપણે. અને એટલે ભગવાન કહી રહ્યા છે જનાનામ પુણ્ય કર્મણા, આ નિષ્કામ ભાવથી પુણ્ય કર્મ કરતા રહીએ, જપ તપ શાસ્ત્ર અધ્યયન શ્રવણ ચિંતન કરતા રહીએ. આપણે જેટલી નિયમિતતા જીવનમાં લાવીશું એટલું જ બહારના લોકો અને પરિવાર પણ શું કરવાના છે? અનુકૂળ થવાના જ છે. કે એમને ખબર છે કે આ વસ્તુ સારી છે, એટલે વિરોધ કરવાનો તો કોઈ પ્રશ્ન આવવાનો જ નથી. બહારથી અનુકૂળતા કરવી હોય, પરિવારની અનુકૂળતા કરવી હોય, તો આપણી નિયમિતતા પણ શું છે? એટલી જ આવશ્યક છે. અને એટલે ભગવાન કહે છે જનાનામ પુણ્ય કર્મણા. આ કોના માટે છે? જે પુણ્ય કર્મ કરનાર છે. અને એટલે મહારાજશ્રી અમને હંમેશા કહેતા અપને કો નિકમમાં મત રખો. તમે તમારી પ્રવૃત્તિ કરતા રહો. હમણાં જ એક ભાઈ મને કે માતાજી બધા જ મને કામ સોંપ્યા કરે. બધા જ એમને કામ સોંપે છે, પણ કેમ સોંપે છે? મેં કીધું પણ કામ સોંપે ત્યારે તમે કઈ માતાજી બેઠેલો છાપું વાંચતો. છાપું તમે એકવાર સવારે વાંચી લીધું, પાછું ખોલવાની કોઈ જરૂર નથી. પણ તમે બેઠા બેઠા છાપું વાંચતા એટલે પેલા શું કરે? લઈને આટલું કરી આપ. તમારો પોતાનો કોઈ કાર્યક્રમ નથી, તમારા પોતાના કોઈ નિયમ નથી, તો લોકો તમને શું કરવાના? વાપરી જ જવાના. હા, ભગવાન પેલો આગ્રહ ક્યાંથી શરૂ કરે છે? પુણ્ય કર્મણા. આપણા જીવનમાં પુણ્ય કર્મ અવશ્ય આવવું જોઈએ. જો આપણા જીવનમાં પુણ્ય કર્મ નથી તો પછી આ જીવનમાં મોક્ષ પ્રાપ્તિની કોઈ શક્યતા નથી. કારણ કે પુણ્ય કર્મ દ્વારા જ આ બધા પાપની આપણે શું કરવાની છે? નિવૃત્તિ કરવાની છે, અંતઃકરણની શુદ્ધિ કરવાની છે. અને એકવાર અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, દ્વંદ્વ મોહની નિવૃત્તિ થઈ, તો શું થશે? મામ ભજન્તે દ્રઢ વ્રતાઃ. આમ એ વ્રતની દ્રઢતા જે છે, એ નિયમ જે છે, એ દ્રઢતા આપણામાં આવવી જોઈએ. એ દ્રઢતા ક્યાં હોવી જોઈએ? આપણામાં હોવી જોઈએ. આ હું કરીશ. એને લગ્ન બહુ વર્ષો પહેલા એના લગ્ન થયા, એટલે ઘરે પેલી એની મમ્મી રોજ સવાર પૂજા પાઠ કરે, અને એ પાઠ કરે. પછી લગ્ન થયા અને એ મોટા પરિવારમાં ગઈ, એટલે કામની વ્યસ્તતા. સવારના તો મોટા પરિવારમાં શું થાય? કામની વ્યસ્તતા હોય જ તમારે. એટલે મને ફોન કરીને કે આ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાનો પણ મને તો ટાઈમ મળતો જ નથી. કેમ? તો કે સવારે ઉઠે ત્યાંથી શું શરૂ થઈ જાય? આ બધું ઘરનું કામકાજ શરૂ થઈ જાય. મેં કીધું ભગવાને એવું ક્યાંય લખ્યું નથી કે સવારે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો તો પુણ્ય મળે, બપોરે કરો તો નહીં મળે. મેં કીધું કઈ નહીં, તું પરવારી જાય ને તારા રૂમમાં તું જયારે આવે ત્યારે તારે બેસીને શું કરી લેવાનું? આરામ કરતા પહેલા વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરી લેવાનો. અને ધારો કે થાકી ગઈ તો સુઈ જવાનું. સુઈને ઉઠે ત્યારે હાથ પગ મોઢું ધોઈને પહેલા શું કરવાનું? પાઠ કરી લેવાનું. પછી પાછું બહાર જતું રહેવું. કરવું હોય તો શું છે? પછી એને કરવા માંડ્યું. જો આવી પછી મેં એને કીધું કે આમે એ સ્કૂટી જાણે, એટલે પેલું બજારનું બધું કામ એને જ સોંપે. તું સ્કૂટી પર જાય જ છે, તો જાય ત્યારે રસ્તામાં તારે ભગવાનના મંદિરે શું કરતા જવાનું? દર્શન કરતા જવાનું. એટલે 1 વર્ષ 2 વર્ષ જો આવે, એટલે પછી ઘરમાં બધા કે આ અમારી નવી વહુ તો ભગત છે. એ લોકોએ જોઈ લીધું કે આ શું કરવા કરે જ છે. પણ આપણે રોજ કર્યું તો થયું ને? જો વિચારજો. પણ એને મૂકી દીધું હોત તો શું થાત? દ્રઢ વ્રતા. આમ આપણામાં એ દ્રઢતા આવવી જોઈએ.
મારે રોજ શાસ્ત્ર શ્રવણ કરવું છે, મારે રોજ જપ કરવો છે, એ દ્રઢતા કોનામાં આવવી જોઈએ? આપણામાં આવવી. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી જે દ્રઢ વ્રત જે છે એ દ્રઢ વ્રતને કારણે એ બધા મારું ભજન કરે છે. એટલું જ નહીં, આત્મભાવે ને ભજનથી, અને ધીમે ધીમે એ લોકો મને શું છે? આત્મ સ્વરૂપે અવશ્ય ઓળખે છે. અને એટલે કે છે તે કિમર્થમ ભજનતે, પણ ભગવાનનું ભજન શું કામ કરવાનું? જરા મરણ મોક્ષાય, ભગવાનનું ભજન દુઃખની નિવૃત્તિ માટે, ઈચ્છાની પૂર્તિ માટે નથી કરવાનું, પણ શાના માટે છે? જરા મરણ મોક્ષાય, આ જન્મ મૃત્યુનું જે ચક્કર છે એમાંથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે ભગવાનની ભક્તિ છે. જરા મરણ મોક્ષાર્થમ, આ ભગવાનના જે ભક્તો છે એ શ્રેષ્ઠ ભક્તો છે, જિજ્ઞાસુ ભક્તો છે, અને એ પુણ્ય કર્મ કરનારા ભક્તો જે છે એ કેવા છે? માત્ર ને માત્ર જન્મ મૃત્યુના ચક્રમાંથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે એ ભગવાનનું ભજન કરે છે. અન્ય કોઈ પ્રયોજન નહીં. જરા મરણ મોક્ષાય મામ આશ્રિત યતંતીએ, આમ જે અનેક પ્રકારના ભક્તો છે એમાંથી પણ જે દ્રઢ વ્રત વાળા જે ભક્તો છે અને જેમના જીવનનું લક્ષ્ય મોક્ષ છે, અને એને માટે શું કરે છે? યતંતી, તે એ પ્રયત્ન કરે છે. આ વેદાંત એ મરકટ નાય છે. પ્રયત્ન તો તમારે જ કરવાનો છે, નિશ્ચય તમારે જ કરવાનો છે. અને એટલે કે છે પણ એ પ્રયત્ન કરતો રહે છે, અને દરેક પ્રયત્નમાં એનો આશ્રય કોણ છે? મામાશ્રિત્ય. આશ્રય પણ ઈશ્વર છે, લક્ષ્ય પણ ઈશ્વર છે, અને ભજન કરવાનું છે એ પણ કોનું કરવાનું છે? ઈશ્વરનું છે. ઈશ્વરને આશ્રિત રહેવાનું છે. જે ઈશ્વર કરી રહ્યો છે ને એમાં આપણે જે કરી શકીએ, આપણો જેટલો પુરુષાર્થ છે એ પુરુષાર્થ આપણો છે. ભગવાને આપણી સામે એક પરિસ્થિતિ મૂકી, એ પરિસ્થિતિમાં આપણે શું કરવું એ આપણે નિર્ણય કરવાનો. હાથ જોડીને બેસવાનું નથી. ઈશ્વરને જ આશ્રિત આપણે રહીએ છીએ, અને ઈશ્વર જે કરી રહ્યો છે એ યોગ્ય જ કરી રહ્યો છે. મોટે ભાગે હું તમને વેદાંતમાં જે નડે ને એ આપણી આળસ નડે. આપણી આળસ જ શું કરે? બાકી કોઈ એવું કહી શકે નહીં મને સમય નથી. આળસ નહીં હોય તો સમય અવશ્ય નીકળે. અને આપણી બુદ્ધિ એવી છે, અને આપણું મન પણ એવું છે એ ક્યાંક ને ક્યાંક શું કરે? પેલું બહાનું કાઢી જ દે. ના અત્યારે જપ નથી કરવા તો શું કરવાનું? વોટ્સઅપ પર બેઠો. અત્યારે આધુનિક જગત એવું બની ગયું છે કે તમારી બુદ્ધિને વ્યસ્ત રાખવા માટે શું છે? અનેક વસ્તુઓ. અને એટલા માટે પેલી દ્રઢતા લાવવી પડે. ભગવાન કેમ દ્રઢ વ્રતા કરે? એ દ્રઢતા આપણે લાવવી પડે. અને એ ભલે અનેક પ્રકારથી ભગવાનના ભક્તો ભજન કરી રહ્યા છે, પણ ખરેખર જે ભગવાનનો ભક્ત છે એ સાચો ભક્ત તો શું કરે છે? જરા મરણ મોક્ષાય. જો આ મનુષ્ય જન્મનું લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ છે, મોક્ષ છે. આ શરીર જે છે કેવું છે? મોક્ષ દ્વાર. આ શરીર મોક્ષનું દ્વાર છે. દ્વારમાં બે જ કામ થાય, એક દાખલ થઈ શકાય અને એક બહાર નીકળી શકે. તો આ શરીર શું છે? દ્વાર, બહારનું છે, દરવાજો છે. એનો અર્થ શું થયો? હવે તમારે સંસારમાં દાખલ થવું છે કે સંસારમાંથી નીકળવું છે કોના હાથમાં છે? પણ ના માતાજી, અમારે તો શું છે? દૂધમાં દહીંમાં બે. અમને તો મોક્ષ પણ જોઈએ અને અમારે તો સંસારે જોઈએ. શંકરાચાર્યજી આના માટે બહુ સરસ દ્રષ્ટાંત કે બે વિરુદ્ધ દિશામાં જતી બે નાવ હોય, એ બંને નાવમાં આપણે પગ રાખી શકીએ? શ્રેયસ છે, પ્રેયસ છે. કઠોપનિષદમાં શું કીધું? એક શ્રેય છે, બીજું પ્રેય છે. પણ કેવા છે? વિપરીતે વિષુચી. બંને કેવા છે? વિપરીત છે. બંનેના લક્ષ્ય પણ અલગ છે. એક જન્મ મરણને શું કરે છે? ગતિમાન બનાવે છે, અને બીજો જન્મ મરણનો અંત લાવનાર છે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી જે મુમુક્ષુઓ છે, જે મારે આશ્રિત રહીને મારું પ્રયત્ન પૂર્વક એ મારું ભજન કરી રહ્યા છે, તે વિદુહુ બ્રહ્મ. આ બધા ભજન કરનારાઓ જે છે એ સર્વ ભજન કરનારાઓમાં એ બ્રહ્મને જાણનાર કોણ છે?
જેના જીવનનું લક્ષ્ય મોક્ષ છે એ જ પરમાત્માને બ્રહ્મ સ્વરૂપે આત્મ સ્વરૂપે ઓળખી શકે છે. બાકીના કોઈ એ ભગવાનને પરમાત્માને આત્મ સ્વરૂપે ઓળખી શકતા નથી. અને એટલે ભગવાન કહે છે તે બ્રહ્મ વિદુહુ, તે બ્રહ્મને જાણે છે. કેમ? કારણ કે બ્રહ્મને જાણવું એ જરા મરણથી મુક્ત થવાનું સાધન છે. આત્મજ્ઞાન શું છે? સેતુહુ ઇવ સેતુહુ. જો સવારે આપણે જોયું કે આત્મજ્ઞાન જ આ ભવસાગરને પાર કરવાનો સેતુ છે. અને ભગવાન કે છે આ પ્રકારથી એ બ્રહ્મને અવશ્ય ઓળખે છે. મને મેં તું આજે અધ્યાય પૂરો કરીશું પણ કરવાનો નથી આવતા વખત. કોઈ ઉતાવળ નથી આપણે. તે બ્રહ્મ તવિદુહુ. પણ એ બ્રહ્મને કેવી રીતે ઓળખે છે? કૃષ્ણમ. જો એક જ શબ્દ કૃષ્ણ એટલે પૂર્ણતઃ. આપણે અનેક વસ્તુઓ જાણીએ છીએ પણ પૂર્ણતઃ જાણીએ છીએ. આ ગલગોટો છે જાણીએ છીએ પણ ગલગોટાના બધા ગુણધર્મ જાણીએ છીએ આપણે. આ મોબાઈલ છે એમ જાણીએ છીએ પણ મોબાઈલમાં કેવા કેવા પ્રકારના કર્મ થઈ શકે, કેવા કેવા રીતે મોબાઈલનો ઉપયોગ કરી શકાય જાણીએ છીએ ને. મોબાઈલનો ઉપયોગ આપણે ફોન તરીકે જ કરીએ છીએ. બાકી મોબાઈલમાં તો શું છે અનેક પ્રકારની સુવિધાઓ એ લોકોએ આપી છે. તમારું બેન્કિંગ પણ તમે કરી શકો ને, એલાર્મ પણ એમાં મૂકી શકો. જો આજકાલ આ ઘડિયાળ પણ છૂટી ગઈ. મોટા ભાગેના લોકો હવે શું છે કોઈ ઘડિયાળ પહેરતું જ નથી. કેમ? પણ મોબાઈલમાં સમય જોઈ લેવાનો. એટલે એલાર્મ ક્લોક છૂટી ગયા. કેમ? મોબાઈલમાં એલાર્મ મૂકી દેવાનું. મોબાઈલ આવ્યો એટલે કઈ કેટલી વસ્તુ છૂટી. કેટલાય લોકોના ઘરમાંથી લેન્ડલાઈન ઉચકાઈ ગયા. કેમ? ઘરમાં જેટલા માણસ તેટલા મોબાઈલ. પછી લેન્ડલાઈન કરવાનું શું? આ ધંધાવાળા છે ને એટલા એક લેન્ડલાઈન રાખી. બાકી ઘરમાં કોઈને ત્યાં ઘરમાં લેન્ડલાઈન છે જ નહીં. એટલે જ પછી આ લોકો શું કરે? પેલા આકર્ષણ કરે. શું કરે? હવે રોજ શું કરવાનું? રાત્રે 9 થી સવારે 7 વાગ્યા સુધી શું છે? ફ્રી કોલિંગ. રાત્રે 9 વાગ્યા પછી સવારે 7 વાગ્યા સુધી જેટલા ફોન કરો બધા કેવા છે? ફ્રી. કરવું જ પડે. જો વિચાર કે કોણ લે તમારો ફોન? આ બધી વસ્તુ જો મોબાઈલ આવ્યો એટલે કેટલી વસ્તુ નીકળી ગઈ આપણને ખ્યાલ પણ નથી. મોબાઈલ આવ્યો એટલે બધું વાતચીત કરવાની, એટલે કાગળ લખવાનો પણ શું થઈ ગયા? કોણ કાગળ લખે? કાગળ લખવાનો પણ પહેલા તો પેલો અમેરિકાએ કાગળ લખતા. પેલો કાગળ લખવાનો 10-12 દિવસે એને ત્યાં કાગળ મળે, પછી એ પાછો એને સમય મળે ત્યારે કાગળ લખે અને પછી પાછો આપણને 10-15 દિવસે કાગળ મળે. જા વિચાર. હવે તો કઈ નહીં, શું કરવાનું? સ્કાઈપ આવી ગયું. માતાજી શું આવી ગયું? સ્કાઈપ. એટલે એક જણે મેં કીધું દીકરી ભણીને ગઈ ના માતાજી રોજ સ્કાઈપ પર વાત કરીએ જ છે. બદલાઈ ગઈ આધુનિક. આધુનિકતામાં એટલા બધા જીવનમાં પરિવર્તન આવી ગયા. આશ્ચર્યકારક પરિવર્તન. પેલું રાહ જોવાનું મળે જ નહીં. જો એટલા માટે આજકાલના બાળકોમાં ધીરજ કેમ નથી? ધીરજનો અભાવ કેમ નથી? કારણ કે બધું તત્કાળ છે. એમાં પેલું માઇક્રોવેવ આવે. માઇક્રો એટલે શું છે? આપણે પેલા લાપસી મૂકીએ ને તો પેલા 15-25 મિનિટ લાપસી થાય. કેમ? પેલું ધીમે હવે માઇક્રોવેવમાં મૂકી દીધું. શું થઈ ગયું? આજના બાળકોમાં પેશન્સ જેને કહેવાય, ધીરજ જેને કહેવાય, ધૈર્ય જેને આપણે કહીએ એ નથી. કારણ કે એમની સામે બધી વસ્તુ કેવી છે? તત્કાળ છે. પહેલા આપણી પાસે પેલો રેડિયો હતો. પેલો રેડિયામાં શું કરવું પડે? ટ્રાન્ઝિસ્ટર વાળો એમાં પેલું તમારે એડજસ્ટ કરવું પડે. હવે તો એડજસ્ટ કરવાનું, એમ રિમોટ કંટ્રોલ ઓન કર્યું શું થઈ ગયું? ચાલો. નહીં તો પહેલા તો શું કરવું પડે? પેલો જે તમારે પ્રોગ્રામ સાંભળવો હોય, ઓલ ઇન્ડિયા સાંભળવો છે કે રેડિયો સિલોન સાંભળવો છે કે BBC સાંભળવું છે, તો એને શું કરવાનું હોય? પેલું એને એડજસ્ટ કરવાનું. શોર્ટ વેવ, લોંગ વેવ, જા સમજ. MW SW જા વિચાર. એટલે પેલું SW MW ને બટને બદલવું પડે તમારે. પછી પેલું પાછું તમારે શું કરવાનું? હવે કરવાનું જ નહીં. આમ કરું ચાલો. આધુનિકતાએ આખી જીવન પદ્ધતિ, વિચાર પદ્ધતિને શું કરી? પૂર્ણતઃ પરિવર્તન લાવ્યું. એટલે જ આજકાલના બાળકોને હંમેશા બધાને કહું કે એ લોકોને બેસાડો, એ લોકોની પાસે જપ કરાવડાવો. કારણ કે એ લોકોમાં ધીરજ જેવી વસ્તુ જ નથી.
અને જરૂર જ નથી એ લોકો. અમેરિકામાં પણ તમે જુઓ ને બાળકોની જે ચંચળતા, એટલું બધા ચંચળ બાળક, એટલે બધું તત્કાળ પડતું હોય. એટલે બુદ્ધિમાં પેલો ધીરજ કહીએ, શાંતિ કહીએ, શીખવવું પડે એ લોકોને કે તમે જે જગતમાં જીવો છો બરાબર છે, પણ તમે તમારી જાત સાથે બેસો, તમે થોડુંક ભગવાનનું ભજન કરો, થોડુંક શાંતિથી બેસો. સમજ. એટલા માટે જ આજકાલ જે આ બધા સંપ્રદાયો ધ્યાનના ચાલે ને, કેમ ચાલે છે? બધું શું છે? ઇન્સ્ટન્ટ. આમ ધ્યાન કર્યું કુંડલીની જાગૃત થઈ, એમ તો નવરી પડેલી તમારી હારું કુંડલીની. અરે અમે તો આમ ધ્યાન કર્યું ને આમ થઈ ગયું. શું થઈ ગયું? ભજીયા પાત્રા છૂટ્યા નહીં. દ્રઢ વ્રત. ભગવાન કહી રહ્યા છે દ્રઢ વ્રત એટલે વ્રત ધારણ કરીને, અને એ પરમાત્માને ઓળખે છે કઈ રીતે? તે બ્રહ્મ વિદુઃ કૃત્સ્નમ પૂર્ણતઃ. ભગવાનને પૂર્ણતઃ ઓળખવાના છે. આપણે જે ભગવાનને ઓળખીએ કેવા છે? એક દેશમાં, એક કાળમાં, એક રૂપમાં, એક ગુણમાં, એક લીલામાં ઓળખીએ જ ભગવાનને. પણ પૂર્ણતઃ ભગવાનને ઓળખીએ આપણે. એટલે આ બધા સંપ્રદાયોની હાલત કેવી છે? પેલા 4 આંધળા હાથીને જોવા ગયા. કૃષ્ણમ શબ્દ સમજ. 4 આંધળા હતા, એ હાથીને જોવા ગયા. પેલા બધાએ કીધું હાથી આવ્યો, હાથી આવ્યો, હાથી આવ્યો. એટલે 4 જણા શું થયું? બહાર નીકળ્યા હાથી જોવા. બોલે એકે હાથીનું પૂંછડું પકડ્યું, એટલે કે હાથી દોરડા જેવો છે. પેલા બીજાએ હાથીનું સૂંઢ પકડી, આ હાથી તો વૃક્ષની ડાળી જેવો છે. પેલા ત્રીજાએ હાથીના પગ પકડ્યા, આ હાથી થાંભલા જેવો છે. પેલા ચોથાએ હાથીના પેટ પર જોયું, આ હાથી દિવાલ જેવો છે. 4 જણાએ શું કર્યું? 4 દ્રષ્ટિ છે. કોઈ કે હાથીને દોરડા જેવો કીધો, કોઈ થાંભલા જેવો કીધો, કોઈ ડાળી જેવો કીધો, કોઈ દિવાલ જેવો કીધો. આ 4 ને પણ આપણે ભેગા મૂકી શકીએ? એ આંધળા છે એટલે 4 ને આગળ મૂકવા જાય તો પૂંછડી આગળ થઈ જાય, સૂંઢ પાછળ થઈ જાય. જો આ સમજ. પૂર્ણ કોઈ જાણતું નથી. હાથીને જાણવો હોય તો કઈ રીતે જાણવો પડે? પૂર્ણ જ જાણવો પડે. એકલી સૂંઢ જાણીએ તો હાથીને જાણેલા કહેવાય નહીં. અને એટલા માટે એનો શું થયો? જાણવા છતાં પણ એ લોકો હાથીને જાણતા નથી. કારણ કે હાથીને શું છે? એક અંશને, એક ભાગને એ લોકો જાણે છે, પૂર્ણ જાણતા નથી. અને એટલે ભગવાન એ શબ્દ કયો વાપરે છે? તે બ્રહ્મ વિદુઃ કૃત્સ્નમ. એ પૂર્ણતઃ પરમાત્માને જાણે છે, એ પૂર્ણ પરમાત્માને ઓળખે છે. જો પૂર્ણ પરમાત્માને તમે નહીં ઓળખ્યા તો જે પરમાત્માને ઓળખો ખરેખર શું છે? અપૂર્ણ. એ પરમાત્મા કહેવાય નહીં. જો આ સમજો. પરમાત્મા હંમેશા પૂર્ણ જ હોય. પરમાત્માનો કોઈ ભાગ નથી, પરમાત્માની કોઈ અપૂર્ણતા નથી, પરમાત્માનો કોઈ અંશ નથી. એનો અર્થ શું થયો? બાકીના જે લોકો એમ કે છે અમે ભગવાનને જાણીએ છીએ, ખરેખર એ લોકો ભગવાનને જાણતા નથી. જો આ પૂર્ણને જ જાણવું પડે. જો એટલે જ બાળપણથી આપણે હાથથી એમ શીખવવું હોય તો બાળકોને શું કરીએ આપણે? પેલું રેખાંકન બતાવીએ. હાથીનું રેખાંકન હોય, કબૂતર હોય, પોપટ હોય, કાગડો હોય, પેલા રેખા પરથી શું કરે એ લોકો? આકાર જ બતાવીને ઓળખી જાય. આ હાથી, આકાર બતાવ્યો. આ ઘોડો, આકાર બતાવ્યો. આ હરણ. તો એ આકાર શું છે? પૂર્ણ છે. એ પૂર્ણને જ જાણવાનું છે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી જેના જીવનનું લક્ષ્ય મોક્ષ છે, એ જ પૂર્ણ પરમાત્માને ઓળખી શકે છે. અને એકવાર એને પરમાત્માને ઓળખી લીધા પછી એ ભગવાનનું આત્મા સ્વરૂપે ભજન અવશ્ય કરે છે. પણ એ કૃષ્ણ બ્રહ્મ કોને કહેવાય? એ પૂર્ણતા કોને કહેવાય? એ બાકીના આ જે 29મો શ્લોક જે છે એનું 4થો પાદ અને 30મા શ્લોકમાં ભગવાન એ પૂર્ણતા કોને કહેવાય એ દર્શાવે છે. આપણે ડિસેમ્બરમાં પાછા જ્યારે મળીશું ત્યારે આપણે સમજીશું. કારણ કે જો તમે એ પૂર્ણતાને ન સમજ્યા તો પછી એ બ્રહ્મ જ્ઞાન કહેવાય નહીં. જો આ સમજ. અને પૂર્ણતા બહુ સુંદર રીતે ભગવાન બહુ સરસ નવા શબ્દો આપણને આપે છે. અને એ જ શબ્દ પછી 8મા અધ્યાય માટે પ્રશ્નના બીજ બને છે.
જેટલા ભગવાન અહીંયા શબ્દો વાપર્યા છે એ જ શબ્દ પછી શું થવાના છે? અર્જુનને માટે પ્રશ્ન બીજ બને છે અને અર્જુન પછી 8મા અધ્યાયમાં પ્રશ્ન પૂછે છે. પણ એ કૃષ્ણ બ્રહ્મ કોને કહેવામાં આવે એ આપણને ભગવાન બહુ સુંદર રીતે દર્શાવે છે. આપણે પાછા મળીશું ત્યારે આગળ ચાલીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम.